નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તીર્થક્ષેત્રે ચાંદોદ ખાતે આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરે 21 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે આજે ભક્તિભાવપૂર્વક માહોલ સર્જાયો। વ્રતની પૂર્ણાહુતિ સાથે ભંડારા મહાપ્રસાદ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। માગસર સુદ છઠ 26 નવેમ્બરથી પ્રારંભ થયેલા અન્નપૂર્ણા માતાજીના 21 દિવસીય વ્રતની આજે વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ 21 દિવસ દરમિયાન માતાજીની કથા વાર્તા, પૂજા આરાધના અને એકટાણા સાથે વ્રત રાખનારા શ્રદ્ધાળુ ભક્તો આજે તીર્થક્ષેત્ર ચાંદોદ સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સંકુલમાં આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરે પહોંચ્યા હતા। વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી વિધિવત સામગ્રી અર્પણ કરી હતી। વ્રત પૂર્ણ થતાં ભક્તોએ ધારણ કરેલો 21 ગાંઠનો સૂતરનો દોરો છોડીને મંદિર સંકુલમાં આયોજિત ભંડારાની મહાપ્રસાદી ગ્રહણ કરી વ્રતના પારણા કર્યા અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી। ચાણોદ તીર્થ ક્ષેત્રમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલ છે, જ્યાં શિવ પંચાયતન મંદિરની સ્થાપના થયેલ છે, જેમાં એક અન્નપૂર્ણા માતાજીનું મંદિરની સ્થાપના ગાયકવાડ સરકારે કરેલી છે, જે આખા ગુજરાત પ્રદેશમાં છોટાઉદેપુર જિલ્લો છે, વડોદરા જિલ્લો છે, નર્મદા જિલ્લો છે, એ બધાને જોડતા એકમાત્ર અન્નપૂર્ણા માતાજીનું મંદિર અહીંયા ચાંદોદ તીર્થ ક્ષેત્રમાં આવેલ છે। અન્નપૂર્ણા માતાજીનું વ્રત માગસર સુદ છઠના દિવસેથી શરૂ થાય છે અને આજે એની પૂર્ણાહુતિ છે। માતાજીનું વ્રત 21 દિવસનું હોય છે। જે ભક્તો માતાજીનું વ્રત કરે છે એ આજે 22મા દિવસે વ્રતના પારણા કરવા આવેલ છે, જે મંદિરે આવીને દર્શન, અર્ચન, પૂજન કરીને ધન્યતા અનુભવે છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।